આ ગેમમાં પહેલો નંબર આવે તો સીધા લાખ રૂપિયા આવી રહી, પણ ઠેઠ પહેલો નંબર આમાં થાય અને જતું રહે 8મા નંબરે, પૈસા બધા ઉડી જોઈ. અરે જેપીડા હા ભાઈ, આ ખાઈ ત્યો તો હજુ પીલા ભાગવા જેમ ના જોઈ લે. એના ભાગા તમે છો, અને તમે હું તો આ ગેમ રમવાનું તો ડ્રીમ 11. અને પણ આપણે તારે ફોનમાં બધા ફોનમાં શું ગાલ્યું છે તને? ફોનમાં ગેમ નહીં રમે જ. એટલે એ ગેમમાં ને રમતમાં તને કશું નહીં મળે. અને પેલા પીલા ભાઈ એટલે તમે શું કરશો? હું આવું ઘડી કરીને ચાલે ના મારા હાંગા છે હું હોય તો જ કોમ થાય એમ. હોય ને પોરચીની તમાકુ છે એમ કહું છું. આપણે 3 વીઘામાં પોર તો 1.5 લાખ ની સીધી. તો 1.5 લાખ રૂપિયા થઈ જાય. અરે એ બધી પડાપૂછ શું કરી હતી તું? ફટાફટ મારે કરવી છે. એ 1.5 લાખ રૂપિયા જાય તો મને કહો. તાર ભાભીને કલ્લો ના કરાય? વાળી કરાઈ? એ તો કરલા કરતા ભાભીને બે મારા ભાભીને બે તમે દો ભાગવા, હું શું કેમ ભાગું? હવે તારે નહીં કરાવવાના? મારે કશું કરવું નહીં. તમે તારે જાઓ ને મારા ભાભીને ભાગવા લઈ દો પેલા. એટલે તારે નહીં પહેણવાને એમ? પરણવાનું છે પણ પોર એ પોરવા પહેરથી અવેર નહીં કરવો પડે? હવે કરવાનું છે પણ મારા ભાભીને બે ભાગવા દો, મને તમાકુ સડે છે. અરે તું કોકડી ચમ લે, જા કોમે જા. જા પીલા ભાઈ એટલે તો તમે હેડો મારે કઈ એટલે હમણાં હોડચી છોડ્યો હમણાં એક પર હમણાં. તો લ્યો આ ગેમ રમો. હું તો ખાલી એક પાછી ભાજી ના આવતો રે મારા ભાભીની. જા તક હમણાં છૂટી આવશે હોડચી. જો કે જોર આવે છે જી પડાપૂછ પૂછે છે કે કોઈને સળાય તો શું નહીં લે. કદી ના પૂછતો ના પૂછ્યું. પોરે 35,000 રૂપિયા તમે મેં કીધું તો હાલો મને મારે પીલી લાવી છે ગાડી તો આયલા થાય દોન ઓએ ગાડી પેલી લાડી લાવે ને પછી ગાડી લાવવા વાત કરી હતી. દુખી આયા છે બાપડા. આપણા ઘરમાં તો કોઈને આટલી બધી જુઓ નથી. આ વળજી કરી તને આટલી બધી? કાકા હા લે પેલા ઓબાવાળાનો ફોન આવ્યો કોકનો. હા ઓય અલ્યા ઓબાવાળા નથી, તાણે અંબાલાલ ધનજીદાસજી. ઈ રેવાનો હતા. હેલો ઓવે સરપંચ બોલ્યા. શું કરો છો શેઠ? એવું એમ? તમે ઘણા દાડે યાદ કર્યા? શું વાત કરો છો? પહેલથી બોલવા માંડ્યા છો? ઓવે શું કામ કરવાનું છે મારે? એમ કેટલું કમિશન આલશો? કાકા હવે કાપકના ફોન જોવે છે. હારું હારું હું રાશી દઉં અને પૈસા જે ખેડૂતને જોતા હોય ના દઉં, પણ શેઠ કમિશન ના ભૂલતા હો. નક્કી નક્કી. અમારા ગામમાં ઘણી વવરણી છે, હું રાખું પડે તમે કહેતા હો એટલે શીતર. હારું હારું ઊભી રાખું. હારું હડો. એ જય માતાજી હો. એ કાકા હા તમે ઊભી થઈ તમાકુ રાખ્યો હા. તો ખતેવા કુંડા મુને બનાવો બાબા. આપણે નથી કરવાનું. તાણે આપણે ખાલી શેઠને રાશી આલવાની. હા શેઠ આપણને કમિશન આલતી અને એ તો જેને વાઈ હોય ને ખચેરે. આપણે છે ને ખચેરો ઓ લગતા તમે નતા કહેતા. એટલે આ તો હારા મારો ધંધો છે. આ તો શેઠ આપણે ઓળખીતા હશે ને એટલે કમિશન આલે ને કમિશન કોઈ આલે નહીં તારી. હારું હવે આવજો ફોન. લેડ એ કામ કર 50,000 રૂપિયા લા ઘરમાંથી લાવો હડો. આ જોઈકી ભાભીને મેં લીધી થઈ રહી ને અને મને કીધું પીલા ભાઈ હા આખરી પાકમાં આવશે ને એટલે તારી પાસે તેડવા ચમ કે દાગીના કરાવવા સારું. પહેલાં મારે નહીં બધું જોતું હોય, મારે નહીં પરણવું હોય. આજે વખત પરણી જવત ને હું તો વાયનું હળવે બધું દારૂ કઈ નાખોત, પણ મેળ જ પડતો નહીં જોઈ. પડશે જો આ ભગવાનના હાથમાં છે. આ તો પીલા તો ભાગવા પડી. આવડી તો પરાસ કોણ હેડ્યો? શું કરે ભાઈ? જેને પણ સાકરી કરી છે ને જબર કરી છે હો સાકરી. જો બૈડો અને કેડ્યો બધું હરખું તો જોઈએ આવ્યું મારું. એ તો ભાઈ કેવું ખબર છે, મજૂરી કરવી પડે એટલે તો પૈસા તો મફત મળે. કેટલી મજૂરી મળે છે? મજૂરી મળે નહીં અને મારી ખુદ તમાકુ જ છે. હા મારી તમાકુ છે. તમારી તમાકુ છે એમ? ઓરા કઈ છે તો મારે કિસ્મત ભાદરા જ છે કે કેમ તમારે? એટલે એમાં એવું છે આ તમાકુ તમારે હાલવાનું છે? ના હાલ તો નહીં હાલવાની. એવું છે એમ? ઓય હાલ નહીં હાલવાની. એટલે પાકન તાણી એટલે આપણે ઊભી તમાકુ રાખે છે અને એના ઉપર ઉપાડ હાલે છે. હા તો મેં તમને કીધું. હા રોડ
નાલવાનો તો હું નીકળું. ના નહીં હાલવા યાર. હારું હેડો. અને ભાવ છે આડા બજારમાં 1500 થી 2000. હારી હોય તો 2500. હારોડો વિચાર છે ઈ તો. મારા હાથે રાખી તો આગળ ભાવ શું આવશે? પણ હું કેમ કર્યું હતું? આજ પેલા ગમન સંઘની અને જાણન જોઈથી અયોધ્યા અને મારો મોટો ભાઈ મને 10 રૂપિયા આવવાનો નહીં અને શેઠ પાસેથી પૈસા લઈ અને હું અયોધ્યા ભેગો થઈ જાઉં હોય તો કેવું રહે? હાજર જ કરાડે મારા મોટા ભાઈ અમે કોઈ આવવાનું નહીં. એ શેઠ ઓયા ઓયા વાત કહું શું કામ છે? ઓય તો આવો પૈસા. બોલો. તમે છેલ્લામાં શું ભાવ લેવા કહેતો? ભાવ તો બરાબર છે પણ તમે મને શેઠ મત કહો. તો શું કહું વેઠ કહું? ના ના, તો હું આપણે નેસાળી પાર્ટીનો સરપંચ છું. તમે ગમે પાર્ટીના હોય, ટેકરાવાળી પાર્ટીના હોય, નેથાડ પાર્ટીના, મારે કોઈ મતલબ નહીં. પણ છેલ્લામાં ભાવ તમે 1800 આલો તો વળી ઊભી તમાકુ હું આલું. હા 1800. ના ભાઈ, એવડી તમારા પત્તા જ નથી તમાકુનો. પણ મેં અત્યારે વાળી જ પતા તમે વધવા નથી. 1400 રૂપિયા બોલવી છે. હું કેમ કરો? હા છેલ્લામાં 1600 રાખો એટલે ખોડો ના થાય તમારે ને મારે. ના 1500 આલો. 1500 રાખો અડો. હા હા અને ઉપાડ ઉપર આલું ને? ઉપર આવવા તો ઠેલો લઈને ફરું છું. અને આપણો પાછો હા કોઈ કરા પડી કે ગમે તે થાય તો અમારા માથે કોઈ આવશે નહીં પાછું. અલ્યા ભાઈ કશું ના થાય. હવે તો પાક ઉપર આવી ગઈ છે. કેમ કે કુદરતના હાથમાં છે આ તો બધી. હા વાત સાચી છે ને. ભગવાન કોઈનું ખોટું ના કરે ભાઈ. લો એ આ આપણું કાર્ડ છે. ઓહો અંબાલાલ ધનજીદાસ. ઊંઝા ઓવે ઉદાવા ઊંઝા નહીં. તો ઉનાળ બધું ભેગું થયા તો ઊંઝા હા. કેમ આવી છે? 15,000 આલો ઉપર. 15 આલો. 15 આલો. હા લોડ. એ આ 15 લ્યો. કેમ કે અમારે છેડે વધારવાનું છે એટલે ના એ વાત હા. અત્યારે પૈસા ભગાઈ જાય. શું કીધું? બરોબર. પૈસા પછી કરો. પણ તમારું નામ શું? મારું નામ છે જેપી રાઠોડ મુરેઠા. જેપી રાઠોડ. મુરેઠા. હા હા એટલે શું કોઈ પેલા વાહનો શું કે એટલે આ બાજુ ઓળખું ઓછો. તમે તારા જણા છોકરાને પૂછ્યો ને કે જેપીડા ઘર જોઈ તો સીધો મારા ઘેર લઈને આવજે. હા હા એ તો હવે કશો વાંધો નહીં. ક્ષેત્ર જોઈ લીધું કે આપણે? હા જોઈ લીધું. હવે આ બાટલામાં જો તમાકુ ખરી પેલા આગળ કાકા છે 4 વીઘા. એમ હવે તો પાદરા પછી તો હાલ હડો. મારે બધું રોમ ઘેર આવી એટલે શું કહું મારું પગલું ભરવું પડે અને હું સીધા રોમના દર્શન કર્યું હવે તો મોટો ભાઈ તો જમ કરું કરે હવે કોમ કર્યા મારી કેડો થઈ ગઈ હતી. 2700 ના ભાવની તમાકુ 1500 રૂપિયા રાશી કો શેઠને મળતર રહે અને મને રહે અને ચો ઓછી છે 4 વીઘા છે. હજીક ને ચોક 4-5 વીઘા મળી ગયો હોત ને તો મારું કામ થઈ જોત. લો હોય જઈ આવું. હા આટલું તળિયું નાખવાનું કીધું નાખતા નહીં અને ઉનાળો આવે એટલા બધા આ પોતલા ફેદા આવી છે. ભગરોળા 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 કેટલા નાખવા નવી ધૂળ ઉડ્યો આમ તો કંટાલે અમને આમ ઘેર તો ભાત રહેતા નહીં ગતું ખૂન ખૂન કરવાથી 100 પથરા જેવા થતા. અમરપાલ આવો આવો અમથાભાઈ આવો. ઓય તું જાત્રા હેડ્યા છું? ના ના ભાઈ ઓમ તો એક જાતની જાત્રા જ છે કે એવું તે છે? જા જિંદુ પાછી છે. જિંતુભા ઘેર દેખો તમને દેખાતા નહીં એટલે તો પૂછ્યું. ઘેર ઉભા જ રહેતા નહીં તો એમ ઓય હારોડો કોઈ વાંધો નહીં. તમાકુ છે તમાકુ? આપણું તમાકુ તો મારે કલાક થી ખાવી છે પણ સુનો નહીં મારા પાસે. અલ્યા ભાઈ એ તમાકુની વાત નથી કરતો. તાણે ઊભી તમાકુ. ઊભી તમાકુ ઓવે એટલે હું વાટવા રાખવી છે પીલા ભાગવાથી. અલ્યા તમે તો જિંદુબાને પેરી મિલ્યા હોય એવા છો. પણ તે શું ગોળ ગોળ ગુટો કોકનો દોઢા નાડું તો બોલતા જ નહીં. પણ હમું કહો. ઊભી તમાકુ રાખું છું અને એના ઉપર ઉપાડ આલું છું. હા એમ કોકી તા કે હા. ઉપર હાલું છે એમ આપણે વેપારી લાઈન પકડી છે. ચારની વડે તાણે સરપંચ હતા ને. આપણું અમથાભાઈ હા તમને એક વાત કહું. બોલો. તમાકુ તું નહીં વાય મેં તો બધો રાજ કરવા આવ્યો છે પણ એક ઠકને 4 વીઘા તમાકુ ઊભી છે. એમ ઓવે પેલા જાલમ કાકા ને એમ ઓવે તો અલમ રાવો ખડમ તમે તો કજી એમ તમે નહીં આવો. હું આવું તો ખરા ચો તો સડો હું હારે આવું બતાવું લેવડો તાર હડો આલથી તરત જ પાછા એ હાલવાની છે. હા લેવડો. આ તે દાડે હું ના પાડતો હતો કીધું લે દાડે નત રમો આ તે દાડે નવું નવું માટલું ફોડ્યું પરું
હવે આ ઉનાળો આવે છે ટાઢું પાણી તો જુઓ કે ગમે એ થાય ચીકણી માટીથી વધુ તો છે જોવાની શું કે આ તો 25 રૂપિયા આલ્યા હતા ચો મફત આવેલું છે ઘેરે જ જીલ્યો એ આવરા ઓવે પણ તે માટલો ફેદો તમે આ એટલે માટલું ફોડી નાખ્યું તે તાર છોકરાની જુઓ પહોંચતો તો ફૂટી ગયું છે ફૂટી ગયું છે ને બીજું નહીં વેમ ના રાખતા ના 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 બીજી વેમ ના રાખું કે ઓય છે ને એટલે હવે મેચ્યું એટલે એને વેમ પડતી એટલે હું તો ભગત છું લ્યા હું તો આશ્રમમાં ભજન કરવા આવ્યો છું એમ તાણી ના ના સારું ભાઈ કો તાણી કરો વાત હેડો આપણે અરે રાખી છે તમાકુ છે ને તમાકુ એટલે ઉપાડ આલું ઉપાડ તમાકુ માથે લેવો હોય તો એટલે ઊભી તમાકુ તો ઊભી ઓવે ઓવે તમાકુ. એમ ઓવે શું ભાવ હેડી છે 1500 થી 2000 રૂપિયા 1500 થી 2000 રૂપિયા ઓવે એટલે તો તું સારું કહેવાય અત્યારથી તમારે બોન થઈ જાય હા એટલે સીધી કાઢો ને ઓય એટલે કે વાટીને ખચેરો ને ઓય એટલે ફોન કરી દેવાનો ગાડી આવીને ભરી જાય સમજા કો એટલે તો અમારે જફા મટી ભાઈ 800 રૂપિયા ભાવ થઈ જાય ને હા તો બોની લી તમાકુ તમારે 2000 રૂપિયા જાય હા તો બરાબર છે હું બસ પીલા ભાગવા જ જતો હતો કીધું આટલું માટલું હજી અને પીલા ભાગવા જતો હતો અમારે જે પીડો ઈ છે પાછો એમ ઓય લેવડો ચો છે તમારે તમાકુ આ રી 4 વીઘા વાયેલી છે મોટું ઠેડ કાપલું એમ હું તો કીધું 4 વીઘા છે ના ના સારું કહેવાય કોડો ઓથી પાતળાડો તો ઉડ નકરે પૈસો છે તો અમે મારે ખાતર લાવવું હતું ભાઈ પણ પૈસા નતા જ વળી ઉપાડાવો તો વળી ખાતર નાખ હા લ્યો. લ્યો ઓથી પાતળા અરે માટલું શું પડ્યું ચા તરત નહીં પીવો ના ચા વળતે એટલે પણ તમે ચા નો આ ધંધો ચાલુ કર્યો સરપંચ જો તાન દો ના ના ભાઈ જબર કહેવાય હેડો લેડો મોર થો સરપંચ તો સરપંચ છે ભાઈ હો સરપંચ ધંધો મળી રહે સરપંચ હા જો આ તમાકુ જેવી ચાલ ભાળો હા આવી મહેનત હોય ને તો હારા મારા પૈસા મળે આખો દાડો મસ્તા હોય છે આખો દાડોમાં ખાતર નાખ ટાઈમે પાણી પાવ અમારા પીલા ભાગા ના ના ઓનો તો પણ ભાઈ ધણી એવો હતો એટલી મજૂરી કરતો હતો ને એરો હા. જબરજસ્ત લેડો આપણે ક્ષેત્ર કેટલા છે કોડો એટલે કેમ શેઠ તમે મજાક કરો છો સરપંચ સરપંચ કો શેઠ સરપંચ હોય કેમ મજાક કરો છો શેની મજાક તો ઊભી તમાકુમ તો હેડ્યા આવ્યા છો શું તમે વાત કરો છો ઓવે તમાકુ મેડ્યા હાસી વાત છે તાણી આ તમાકુ વાયરની છે હા ઓવે અમૃતલાલ તમે જિંદુબાન કોડે ક્ષેત્ર વસે શું તમારે મને કેમ હો? માથા માલ ના રહેવા દેવો લાગતો એટલે શેની વાત છે લે તમાકુ વાયરની છે કેમ શું તમાકુ હોય એની મજાક ની હદ હોય ભાઈ એટલે આખી તમાકુમાં ફેરવીને લાવ્યો છું અને તો કે હજી કે તમાકુ બતાવો હવે ચો બીજું તમાકુ છે મારે ભાઈ એને આટલી 4 વીઘા છે તો આ ક્ષેત્ર તો હું હકરી જોઈને જો છું ના ભૂલું હો જિંદગી મેં ના ભૂલું તો હાર ગો ફિકર હા. કેવું તું ને તો ઘેર ની ઘેર અમારું પાડા લેવા તો શું હતો તો ઉપર તો અલગ 15,000 રૂપિયા કોને આ ક્ષેત્રના માલિક ને ખેતરનો માલિક થયો મોટી વાળો હતો કે નામ શું કીધું તું ભૂલી ગયો જીપીડો હા જેબી ભાઈ એટલે એ તો મારો ભાઈ છે હા એને હાલે 15,000 રૂપિયા કાન આલે તમે તમારે ઘેર આવે ઓવે એને અડધો કલાક પહેલા એટલે આ તો હરી ચોઈ જોઈ છે બહાર તો ફોન કરવા દેજો 1500 નો ભાવ કર્યો 15,000 રૂપિયા આલ્યા એટલે પણ નક્કી કર્યા વગર શું ભાવે આલ્યો 1500 રૂપિયા પણ મારા 1500 નથી આલું મને નહીં પાલવતું પણ તો કેતો કે મારી છે તમાકુ એટલે શું કહે નહોતો સરપંચ ભાવ નતો પાડો નું પાડ આલવો તો એ શું થાય ભાઈ ને બે ભાઈ છે હા તો શું વધો છે હલો હા મોટા ભાઈ કેટલા જિલ્લા જીપીડા ભયા હું અયોધ્યાવાળી ગાડીમાં બેઠો હતો ને તું તું રામના દર્શન કરવા એટલે પણ તરત જો અયોધ્યા જવાનું હતું હજી તો ટ્રાફિક છે હજી વાર હતી ને તું 15,000 રૂપિયા ચમ લીધા રહ્યા પણ ભયા પેલા ગમન સંગ ને ઉદો ને જાણો ભરત આતા હતા એટલા હું એને ભેગો થતા હતા ને બેઠો બેઠો આઈસ્ક્રીમ ખુવાવત હું અને પણ શુકા હાથ ભાળીને હારા જોઈ સી લ્યા ભયા એ ગમે વાતો કરો હું દર્શન કર્યા વગર ઘેર આવવા નહીં પણ મને પૂછવું જ તું મુકલા ચેઠને કીધું છે હજુ 15,000 બાદ ફોન પે નાખી દી ઉવે નાખી છે તું આય પેલો તું ઘેર આય દર્શન કરી હેડ ઓય ભયા મુક મુજો કો તો પરદા પડદા ના ચેઠને કહેતા મારમાં 15,000 નાખી ફેર અને ચી ગાડીમાં બેઠો હતી અયોધ્યા આશ્રમ અને તરત તારે તમે બેઠો બેઠો આઈસ્ક્રીમ ખોતો હવે બારી પોચો પાડો એ હારું તું આય હેડ હું તને આઈસ્ક્રીમ ખરવાવું હેડ વિડિયો કોલ કરો નથી કરવો જા એટલે પણ આ નહોતો આ તો સીધા અયોધ્યા પહોંચ્યો કે ગાડીમાં બેઠો કે તરત લ્યો ભગવાન રામનો દર્શન થાય દર્શન થાય શું થાતા મને પૂછ્યા વગર કશું હવે હાલતા નહીં ને કે કશું તમાકુ નહીં મળે તમાકુના રાળીએ નહીં મળી પાસે પણ કાકા ચિંતા શું કરવા કરો છો જે ઢોળાનું છે સિસ્ટમ ઢોળાનું છે ઢોળાનું પણ મને હોય એમ નળા છે ને એ ઢોળાનું એ બધું પણ સરપંચ
અને ડાયરેક્ટ ના લેવરો હોય પૂછ્યા વગર એ છોકરાઓને આલી દીધા 15,000 રૂપિયા એવું ના હોય ને. ચમ છોકરો હું તો કહું બે છોકરાનો બાપ હશે. એટલે હજુ પરિણાયો નહીં આ એના હારું જ માથા છે વાત કરો છો. એવું છે તાણી હજુ ક્યાં પરિણાયો છે તો તું ઉંમર મોટી થઈ ગઈ છે પરિણાવો બરો હવે. પણ નથી એના કર્મમાં કોઈ ભમરો છે પણ આ ચો ઉપડ્યો આયરો ખરા ટાઈમે હાલ લ્યો તાને હું નીકળું કાકા બરાબર. નેકડો પણ જઈ ભાવ ભાઈ આલવો પડશે હો ને કે એમને 1500 રૂપિયા હું નહીં આલું તમાકુ હું 2700 રૂપિયા શેમણા અમે બોનવા આયા હતા તમાકુ. તો તમને 1500 રૂપિયા બોની છે હા અને ના પાલાવતું 15,000 પાછા હાલો. તો પેલા અયોધ્યાથી પાછો આપવા દે પછી આલું. સારું તમતાર ના પાલવા તો ફોન કરજો કોઈ વાંધો નહીં. સારું તો એમને 1500 રૂપિયા થોડી આલું લે અમૃતલાલ તમાકુ જો વાત રાઈટ છે તમારી. મશીન અમે મરી ગયા છે ને જો કે 15,000 રૂપિયા લઈને નીકળી ગયા છે 100 200 300 કદાચ વધારે છે તો શેઠને વાત કરે તો વધાર્યો. તો બરાબર 2000 ઉપર કરી આલો. હાલ લ્યો હવે ઓછો છે હા અમે તો ભાડ્યું નહીં આના રસ્તે પાછા છે અમે તો. ઓને પાદરા નીકળો જરા એવું છે આ વાત સીધો થઈ ને ભાદરી. હારું અહીંયા થી નીકળી છે. પણ જોવો છે ભાવમાં 2000 રૂપિયા આલશો તો તમાકુ મળશે ન કે તમાકુ મળશે નહીં. દાખો તમારા બેને ઉઘાડ પાડી દો જેડે ડફોળો ના રહ્યા રે. ના ના ઉઘાડ પાડશે તમે ચિંતા ના કરતા. હા. આપણે જેટલું ખેંચાય ને હા. એટલું ખેંચશે કારણ કે હું શેઠ નથી તાણી હું નેસાળી પાર્ટીનો સરપંચ છું. તો ગોમનો સરપંચ કહેવાય. હા વાત આવશે પણ તોય ભાવ તો વધારજો કે. સારું હો અને પેલા તો બેટા મારા આપવા દો એના નળા જ જુદા કઈ નાખું 15,000 રૂપિયા લઈને નીકળી ગયા છે. એ આવજો. આ મોગરા ભાગો હવે. ના ના મેં કીધું તું લ્યા એટલે કીધું અયોધ્યામાં ભીડ ઓછી થવાઈ દો પછી જઈ શિક્ષણ તરત હેડે પર આલ્યો એ બેટો મારો ખોઈ જાય તમે ચો જાય અરે ખોઈ જ જાય મને ખબર છે જો ઉત્તરાખંડ વામું ને કો તો હમણાં જતો રહ્યો છે ને નેપાળ વામું તો આતંકવાદીઓને મહી નાખવાના છે પૂછ્યા વગર જતા રહ્યા લ્યો અયોધ્યા હેડ્યો 15,000 રૂપિયા લઈને સો જાતા